આપણે શિરામણી કરવા માટે ભાઈ ગયા હતા તો બેહનારીઓને આપણે નાસ્તો બનાવી નાખ્યો જો આપણે બેહનારીને આપણે જો આપણે રહીને આપણે વેફર બનાવી રાખજો તમને દેખાડું અને જો ભાઈ થઈ ગયા આપણે મેહુલભાઈના સાપરા પછી ચાલતા અને આપણે રનિંગ સીઝન ચાલુ થઈ ને ત્યારના આપણે મેહુલભાઈના પાટે આપણે આટો મારવા જ નથી આયા નહીં મેહુલભાઈ આપણું મીઠું મેહુલભાઈનું આપણે 5 કિલો મુકરાવું મારા વાલા નહીં સ્ટાર્ટિંગ માને ઓછું પછી ઉલે જતા વધારે સ્વાગત છે ફરીથી આપણે એક નવા બ્લોગની અંદર અને જુલો રણમાં આપણે સવારમાં આપણે જાગી જઈએ અને રણમાં જુલો આપણે સવારમાં કંઈક આપણે આ રીતનું આપણે વાતાવરણ છે રણમાં તેમાં પવન એટલો કે આપણે વાત જ ના પૂછો બાપ આપણે જુલો આપણે ફરણે જોવા માટે ગયા હતા કે આપણે પડ્યા કે આજ રણમાં જુલો આપણે ઝાકર કેટલો પડ્યો આમ જો હે ને જ્યાં ચાલીએ નહીં આપણે પગમાં જુલો આપણે લોંધા આપણે ચોટે છે એટલો ઝાકર છે કે તમે આપણે વાત જ ના પૂછો અને આજ રહે ને આપણે ભૂયા બન્યા નહીં અને જુલો રણમાં આ રીતનું કંઈક આપણે વાતાવરણ છે જુલો હે ગોર પ્રત્યે આપણે વાત રહે આજ આપણે જો તમને દેખાતા હશે બાપ આપણે જોલો આપણે ફસ્યું લઈને જાય એટલે કે આપણે ધોળિયા લઈને મેં મારી પાસે કહી દીધું કે એ ધોળિયા લઈને પાથરી રહ્યું ને હવે આપણે આ ખાનાની અંદર આપણે પાણી લાવવાનું આપણે જે રેસ્ટ રહ્યો એ આપણે મીઠાનો અને હાલો આપણે પહેલાં તો કામ નહીં આપણે કરી નાખીએ જો કે મશીન ચાલુ તો હમણાં ઘડીક પછી આપણે કરવું જ પડશે તો વાદરા છે ને એટલે રહ્યો ને આપણે સોલર ઉપર તો આપણે એકે મોટર ચાલુ થશે નહીં તો અત્યારે આપણા સાપડા આવતા રહેતા આપણે જતે જ પૈયા અને ઈ ગયા જોલો અત્યારમાં આપણે રમે આપણે ફ્રી ફાયર રાખો છો તમને દેખાડું બસ સૌથી જૂની ગયા ભાઈ મારું સેટિંગ છે ઓય ફ્રી ફાયર નું પેની આપણે જતા રહ્યા છીએ અને જુલો રણમાં રહ્યા ને અત્યારમાં પણ આપણે એવા ને એવા આપણા વાદરા છે અને જુલો આપણે સાપરું સામે રહ્યું આપણું સાપરું હોય મશીન જો કે અત્યારમાં આપણે ચાલુ કરી નાખ્યું રાખો જો તમને દેખાડો તો ફિનાલ ગાસ અત્યારમાં રહ્યું ને આપણે મશીન ચાલુ કરી નાખ્યું છે અને જુલો આવ્યું આપણું મશીન અને હવે ને આપણે સૌથી લાસ્ટ મોટર આપણે આગળ ચાલુ કરવા જવાની છે તો હાલો ફટાફટ આપણે મોટર ચાલુ કરવાનું કામ પૂરું કરી નાખીએ હાલો રણમાં જુલો અત્યારમાં રહ્યું આપણે નાસ્તોનો સમય થઈ ગયો હતો અને રણમાં રહ્યા અત્યારમાં આપણે શિરામણી કરવા માટે ભાઈ ગયા હતા તો બેને રહ્યો ને આપણે નાસ્તો બનાવી નાખ્યો જુલો પૂરી છે ને મરચું છે તો હાલો ફટાફટ રહ્યો આપણે નાસ્તો કરી લઈએ હાલો ફિનાલ ગાસ અત્યારમાં રહ્યું રણમાં આપણે 5 વાગે ગયા છે અને જો મશીન રોન આપણે ચાલુ કરી નાખ્યું છે સોલર ઉપર રહે અત્યારમાં આપણે 3 મોટર ચાલે છે કે અત્યારમાં રહે જો આપણે એટલા બધા આપણા વાદરા નથી ને એટલે આપણે સોલર ઉપર પણ આપણે જો કે મોટર ચાલુ કરી નાખી હતી પણ હવે આપણે જો કે આપણે 5 વાગે ગયા ને એટલે જો કે આપણે મોટર બંધ કરવી પડે તો એના માટે રહ્યું આપણું મશીન પણ જો કે આપણે ચાલુ કરી નાખ્યું છે પણ આપણે બપોરે વિડીયો શૂટ કેમ નહોતો કર્યો કે આપણે રહ્યા આપણા પાડોશીને આપણા પાટા જતા રહ્યા હતા તો ત્યાં રહ્યો ને આપણે વિડીયો શૂટ કર્યું કે આપણે હતું નહીં અને જો કે આપણે મોબાઈલ પણ નહોતા લઈ ગયા જો કે સોલરના પાવર ઉપર રહ્યો ને આપણે મોબાઈલ ચાર્જિંગ થતો હતો એટલે ત્યાં આપણે વિડીયો શૂટ કર્યો નહીં અને અત્યારમાં જો પાછા આપણા સાપડા આવતા છીએ અને જો કે આપણે રહ્યું ને થોડું ઘણું આપણે જે મીઠું આપણે રહી ગયું ને એ આપણે ભેગું કરવા જવાનું હોય તો અત્યારમાં તો નહીં થોડુંક હજુ આપણે 7 થાય ને પછી આપણે જવાનું હોય કે અત્યારમાં તો હજુ આપણે 5 વાગ્યા ને તો આમ જો કેટલો આપણે તડકો છે થોડુંક બોલવામાં મિસ્ટેક થાય અને હાલો હવે પછી જાવ જે સીધા જ આપણે ગામડી અને જો અત્યારમાં રહીને જો આપણે દરિયા પરની આપણે ધજા એટલી બધી આપણે ફરકે છે જો સામે રહીને આપણે અશોકભાઈ આપણે વિડીયો શૂટ કરે છે જો કે એ પણ રહ્યા ને આપણે ડેલી જો કે આપણે વ્લોગ બનાવે જો સામે આપણે અશોકભાઈ આવરિયા આમ કહેશે તમે આપણે સાપડાની અંદર આપણે આવતા રહીએ અને તમે જો આપણે બિહાને રહીને આપણે જો આપણે રહીને આપણે વેફર બનાવી રાખો જો તમને દેખાડું આ રીતની કંઈક આપણે વેફર બનાવીએ જો સારી આપણે વેફર અને ભોંગરા આપણે તર્યા છે રાખો જો આપણે વેફર ખાઈને આપણે તમને કહીએ કંઈક કેવી બની સરસ છે હો ફિનાલ ગાઈસ અત્યારમાં રહીને આપણે જે થોડું આપણે કામ હતું આપણે પેન્ડિંગમાં મેં કીધું હોય અને જો બાયા થઈ ગયા આપણે મેહુલભાઈના સાપડા પછી ચાલતા હાલો ફટાફટ આપણે મેલા રાણીને જાવ છે ચલો ફાઇનલી આપણે રહીને આપણે કુવાના સાપડો પોકેટ જવા માટે આવ્યા છે જો સામે એમનું આપણે સાપરું છે અને જો અત્યારમાં રહીને એમને આપણે મીઠું પણ આપણે ભેગું કરેલું છે બે ગામનું મીઠું આપણે ખાડા ખોટા આપણે પીવું ગયું હોય અને જો એક ગામનું હજુ આપણે મીઠું પડ્યું હોય અને હાલો જાવ છે સીધા જ આપણે સાંભળે અને થોડોક ઓછા થઈ જાય તો સામે એમનું આપણે સાપરું પોકેટ જવા આવ્યા છીએ આપણું બાઇક લઈને ફાઇનલી આપણે મેહુલભાઈના સાપડા પોકેટ ગયા છીએ સામે એમનું સાપરું હોય અને અત્યારમાં જો આપણે મેહુલભાઈ રહ્યા આપણે સેવા કરે છે જુલો હે ને આપણે કૂતરાને આપણે પાણી પીવડાવે જુલો ફૂલ સેવા કરે છે રણમાં પાણી આપણે ઓછું હોય તો પાણી યાદ નહીં આવું ખાલી છે પાછું ટેન્કર નહીં આવ્યો આપણે ફિનાલ ગાઈસ અત્યારમાં રહીને જો આપણે મેહુલભાઈના રહીને આપણે પાટા આવ્યા હતા તો એમના રહીને આપણે પાટા બાજુ આપણે આંટો મારવા માટે આપણે ચાલતા થઈ ગયા હતા કે આપણે જાનને આપણે રનિંગ સિઝન ચાલુ થઈ ને ત્યારના આપણે મેહુલભાઈના પાટા રહીને આપણે આંટો મારવા જ નથી આવ્યા નહીં મેહુલભાઈ હે તમે આવો પેલા હા એ તો આપણા પાટા રહ્યા ને કેટલી વખત આવી ગયા પણ આપણે રહ્યા જો આપણે પહેલી વખત આપણે એમના પાટા મારવા આંટો મારવા માટે આવ્યા છે કેટલી દાન તો મીઠું ભેગું કરવા માટે આવી ગયો હા કેટલી વખત આવી ગયો હા ગયા વર્ષે પડ્યો તો ખબર છે ને આ જગ્યા આપણે વિડીયો બનાવતા હતા અને જો એમને પણ રહ્યું ને આપણે બે ગામડીનું મીઠું આપણે ખારા ખોટા આપણે વ્યૂ ગયું છે
અને હાલો તમને રહ્યું ને આપણે મીઠાના પારા દેખાડું અને આપણે મેહુલભાઈનું રહ્યું ને આપણે મીઠું ચેક કરીએ. જો એ દેખાડે જો સારું મીઠું દેખાડો ને પણ તમારે મીઠું વધારે ટોર્યું આમ જો કેટલું હે કાલે આમ જો એક બે ટન જેવું તો મીઠું ટોર નાખ્યું નીચે હશે જ આમ જુઓ ઢગલી પડે ના હે જો ઢગલી ઓલ પડી બાજુ હે કેટલું પડ્યું હે હજુ તો ઓલા ઢગલા પડે પાટણ અંદર છે તો આમ પડે જો તો 2 ટન જેવું ત્યાં પડ્યું. હા ભાઈ આપણે ગામડી આંટો મારવા માટે આવતા રહીએ આ રીતનો કંઈક આપણે મીઠાનો પારો છે મેહુલભાઈ આપણે રેના આપણે આગળ ચાલે જાય છે મીઠું દેખાડો હાલો હવે તમારું. જો આ રહ્યું આપણું મીઠું મેહુલભાઈનું આપણે 5 કિલો મુકરાવું મારા વાલા નહીં. ચલો સામે પણ આપણે મીઠાનો પારો છે રેસ તો બધો આપણે ખારા ખોટા લઈ ગયા ને આપણે. જો સામે પણ આપણે જી 2 ગામડી છે એનો પણ રેસ આપણે ખારા ખોટા લઈ ગયા. આ ગામડીનો રેસ પણ આપણે ખારા ખોટા આપણે લઈ ગયા છે. ચલો અત્યારમાં રહ્યા ને આપણે ચલો આ રીતનો કંઈક આપણે મીઠાનો પારો છે ઓલી સાઈડના મીઠાના પારાથી ને હવે રહ્યા આપણે બીજી સાઈડ આપણે મીઠાના પારા આવતા રહીએ. આ રીતનો કંઈક આપણે મીઠાનો પારો છે ને મેહુલભાઈ એમને રહીને આપણે ક્યાં નહીં આપણે હથુરી ખોઈ જતી ને હવે આપણે મળી નહીં. કેટલા દિવસ બધા ખબર એમ ઘરે ગોતી થાક્યા તા હવે થોડી મળી બોલ એ તો હું ઘણા દાડા પાટે આટો મારવા આવ્યો ને એટલે એ તો તમને મળે રાખે મળે એની પાસે આમ જો હાથે ના આવે અને એ પણ પાસે રહીને આપણે આ જગ્યાએ પડી હતી આમ જો આ આપણે પડી હતી સારું કર્યું તો તમારે ત્યાજી વાળું કોઈ ઉપાડી નથી આમ જો આ રીતને કંઈક આપણે પડી હતી અને હાટલે કોઈ પાછું આપણે આપણે આટો મારવા ના આવે ને કોક ને કોક લઈ જ જાય તો કોક ને કોક આપણે લઈ જ જાય જો એટલી વાર કોક ને કોક લઈ જાય હારી પડી હતી હા. અને ચલો અત્યારમાં કંઈક આપણે આ રીતનો મીઠાનો પારો છે ચલો આપણે બીજી સાઈડનો હરિયો તોડતા હતા એટલે તમે કોઈ જી હે હા વાગી જાય તો તમારે રહ્યું ને ગારા કામની સિઝન આગે ફેલ જાય સમજો આણી કેવી સમજો હે ને પહેલા તો આપણે રહ્યું ને રાંઢું આપણે મીઠું ભેગું કરવા માટે યુઝ કરતા હતા ઉપડી અને રાંઢું અને કરેડો આપણે જે આપણે ટ્રેક્ટર સામે જે આપણે લગાવેલો આવે એ અત્યારે સારું જ કહેવાય ને. હા હાથ લઈને તૂટે નહીં. હા હા કેટલા આપણે તોડી નાખે ખબર છે ને આપણે. હા વધારે મીઠું થાય એટલે તૂટી જાય જો અહીં આપણે મૂકી દીધો હે. આવતી સાલ વાગે હા હા આવતા સાલ પિયરી છે ચાલે હા હા હજુ તો કાલ શું થશે એ ખબર નહીં હજુ લે અને હજુ આવતા સાલ આવતી વિચારા બોલો. હવે આપણે રહ્યું ને જી ગામડીની અંદર આપણે મીઠું ભેગું કરેલું નથી ને ત્યાં આપણે આવતા રહીએ. ચલો આ રીતની આપણે કંઈક ગામડી છે પહેલા આપણે ગામડું હતું ના રહ્યું અને ચલો આ રીતનો કંઈક રહ્યો ને આપણે પાવઠો કેવો બાંધેલો આ રીતના લે ને અને ચલો અહીંયા આપણે પથરા કેટલા પડ્યા આમ જો ભાર આપણે કેટલો મૂકે છે ને ચલો જોહારી દંતારો છે ઉપયોગ કેવી રીતના કરે ખબર હા જો ઓછું મીઠું ઇથી વધારે મીઠું હા ઇથી વધારે મીઠું આ આટલા બધા તમે યુઝ નહીં કરતા બરાબર. હજુ તો ખાલી આમ જોઈ લો એક હજુ આ પથરા પડ્યા છે સમજો હજુ તો એ કાંઈ પણ આપણે પડ્યો છે અને આ બાજુ જુઓ ખાલી સમજો સામે પણ આપણે એમ ચલાક તમે મેહુલ ભાઈ યાર પથરા રાખો આમ તો જો આમ જોઈ લો ખાલી આ કેટલા પથરા છે સમજો હે ને 4 આ છે ને 4 ઓલે તો 8 ને 3 ઓલ બાજુ પડી જાય 3 આપણે ઓલી 2 ગામડી આપણે જી ખાનાનું આપણે મીઠું ખારા કોડા વેવું ગયું ત્યાં આપણે 2 પથરા પડ્યા છે. કેટલા રાખીએ 4 આ 4 ઓલે 8 8 ને 11 પથરા 11 પથરા વિચાર કરો આપણે 11 પથરા થઈને આપણે મીઠું આપણે પાડે છે આપણે દંતારા ઉપર આપણે મૂકીને મતલબ જેટલું પાણી હોય ને એટલો ભાર મેં કરો એટલે મીઠાના અંદાજે કે કેટલું આપણે મીઠું થયું પછી આપણે થોડોક આપણે ભાર વધારવાનો જો આપણે મીઠું ઓછું હોય તો આપણે વધારે ભાર મૂકવાનો એ રીતનું એવી રીતના જે આ સ્ટાર્ટિંગ માં આને મૂકી દે ત્યારે ઓછું મીઠું પછી આ વધારે પછી ઓલે જતા રહેનું વધારે મીઠું થાય. હા સામે આપણે તને 4 જેવા આપણે પથરા પડે ને ત્યાં અહીંયા 4 પડ્યા છે રણમાં જોનો ફાઇનલી આપણે સાજો સમય થઈ ગયો હોય અને આપણે જોર બનાવીને આપણે છે ને હવે આપણે અત્યારમાં જો આપણે આખલા પાડે તો આપણે પ્રોકી પણ આપણે જવા માટે આવ્યા છે ચાલો ફટાફટ આપણે સાપરે જવા છીએ અને જો આપણા ઘરે આપણે ગયા હતા ખાવાની આપણે પાટે પણ આપણે આટો મારવા માટે ગયા હતા. ચાલો હવે જલ્દી સીધા આપણે સાપરે ચલો એને લીધે આપણે સાપરે આવતા રહીએ સામે આપણું સાપરું જો કે તમને દેખાડ્યું જ છે અને આનું નામ છે આપણે ગડો ઓય ગડો એ ગડા આ બાજુ તો તાક યાર બાપા અત્યારે જોલો આપણે ટીવી જોવો છે એમાં જોલો ફાઇનલી આપણે સાંજનો સમય થઈ ગયો છે અને અત્યારમાં આપણે આવી ગયા હતા આપણા આખલા પાટાએ જોલો સામે આપણે ગામડીયું છે બે અને અત્યારમાં જોલો પાણી તો આપણા કમ્પ્લીટ જ આવે રાખો જો તમને ઝૂમ કરીને સાઈડ આપણે દેખાડો જોલો સામે આપણે પાણી આવે અને રણમાં જોલો અત્યારમાં રહ્યો ને આપણે સાંજનો સમય થઈ ગયો છે જો કે અત્યારમાં આપણે અંધારું થવું જ છે અને તમને તો ખબર જ છે કે અત્યારમાં રહ્યા આપણે વિડીયો એડિટિંગ કરવા માટે આવ્યા હતા તો ફટાફટ રહ્યો ને આપણે મિની વ્લોગ એડિટ કરવાનું રહ્યું આપણે કામ પૂરું કરી નાખીએ અને જો કે સાથે આપણે પાણી પીવા પણ લાગ્યા છે હાલો ફટાફટ રહ્યો ને આપણે મિની વ્લોગ રહ્યો ને એડિટ કરવાનું આપણે કામ પૂરું કરી નાખીએ અને પછી જાવ દે સીધા પાછા આપણે સાપરે વિડીયો એડિટિંગનું કામ પૂરું કરીને જોલો પાછા આપણે સાપરે ઉતરીએ છીએ અને અત્યારમાં જોલો આપણે બેઠા રહ્યા જોલો આપણે સિંગ ખાતા હતા જોલો અને ટીવી આપણે ચાલુ જ છે જો કે ફિનાલ ગેસ રણમાર્યો અત્યારમાં જોલો આપણે રાતનો સમય થઈ ગયો હોય અને રણમાર્યો આપણે જોલો ગોર ફરતી આપણે અંધારું થઈ ગયું હોય અને જે તમને જે આપણે લાઇટો દેખાય એ બધી આપણે અગરિયા મિત્રોની આપણે લાઇટો થાય અને જોલો બધી કાં તો આપણે સુઈ પણ આપણે ગયા છે આપણો પણ આપણો ખાટલો પાથરેલો જ છે હવે આપણે પણ રહ્યા ને આપણે સુવા માટે જતા હતા અને આપણે આ વ્લોગને રહ્યો ને આપણે અહીંથી ડન કરી નાખશું તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલની અંદર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાય બાય.